હલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 3માં આપનું સ્વાગત છે. ચેપ્ટરનો ત્રીજો ભાગ. ચેપ્ટર એટલે કે આપણા એમસીક્યુ સોલ્યુશન. નીટની અંદર પૂછાયેલા એમસીક્યુના સોલ્યુશનનો ત્રીજો ભાગ. ચેપ્ટર નંબર છે આપણી સામે 7 નંબરનું, ચાક ગતિ, કણોના તંત્ર. તો એમની અંદર આપણે 56 સુધીના પ્રશ્નો જે 2000થી માંડીને પૂછાયેલા છે એમના સોલ્યુશન આપણે આગળ લીધા છે અને પ્રશ્નો પણ બહુ સરસ રહ્યા છે. તો આખા ચેપ્ટરની અંદર બહુ સરસ એવા પ્રશ્નો પૂછાયેલા છે. અત્યાર સુધીની અંદર મોટા ભાગના બધા જ સારી ક્વોલિટીના જે લેવલ હોવું જોઈએ એ પ્રકારના તો સારા એવા પ્રશ્નો છે. તો એમાંનો અહીંયા આગળ પ્રશ્ન વધારીએ છીએ. સમાંતર અક્ષ પ્રમેય અથવા તો લંબ અક્ષ પ્રમેય પર આધારિત પ્રશ્ન છે. તો જુઓ, સારો એવો પ્રશ્ન. એમ દળ અને એલ લંબાઈ ધરાવતા સમાન એવા 4 સળિયાઓ, આ રીતે સળિયો 1, સળિયો 2, 3 અને 4, આ રીતના 4 સળિયાઓ છે. સરખી લંબાઈ, સરખું દળ. એના છેડાઓને પરસ્પર જોડીને સમચોરસ ફ્રેમ બનાવવામાં આવી છે. તો આ રીતની એક ફ્રેમ બનાવી દીધી છે. અને પછી કહ્યું છે કે એમનું મધ્ય બિંદુ એટલે કે એમના કેન્દ્રમાંથી પસાર થતી હોય તથા સમતલને લંબ. તો આ રીતે હોય તો મધ્ય બિંદુ વિચારો અને કેન્દ્રમાંથી પસાર થતી સમતલને લંબ અક્ષ તમારા તરફ થશે. સમતલ આ થઈ ગયું આપણા બોર્ડનું સમતલ, તેને લંબ એટલે તમારા તરફ અથવા અંદર તરફ. આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. તો બહુ મસ્ત એવો પ્રશ્ન છે. બરાબર ધ્યાનથી જુઓ કે ઘણાને બહુ સહેલો લાગે. નથી બહુ સહેલો, નથી બહુ અઘરો. તો અહીંયા એની પરિસ્થિતિ સમજો. આને અનુલક્ષીને પ્રશ્ન કર્યો છે. આ અક્ષને અનુલક્ષીને O માંથી પસાર થતી અક્ષ. તો આ અક્ષ માટે કોઈ એક સળિયા માટેનો વિચાર કરીએ તો AB સળિયા જેવી પરિસ્થિતિ છે, એવી જ BC માટે છે, CD માટે છે. તો એક માટે શોધીશું, ગુણાકારમાં 4 કરીશું તો ચાલી જશે. આટલી ખબર પડે છે. અચ્છા, હવે ઘણા મિત્રો આને અનુલક્ષીને વિચારે ત્યારે સળિયા માટે કઈ રીતે વિચારવાનું. હવે આ જે છે સળિયા માટે કયું સૂત્ર લેવું, છેડા માટે લેવું, મધ્ય બિંદુ માટે લેવું. તો નથી તો આપણે અહીંયા છેડાને અનુલક્ષીને ઘુમાડવાનો, કે નથી મધ્ય બિંદુ, આપણે તો અહીંયાને અનુલક્ષીને ઘુમાડવાનું છે. તો પછી કઈ રીતની પરિસ્થિતિ બનશે. તો એમના માટે વિચારો કે આપણે આની લાઈનની અંદર આવે છે આ બિંદુ, એ જ રીતે અહીંયા. તો તમે જો બધાના મધ્ય બિંદુ આવે છે, તો મધ્ય બિંદુને પસાર થતી અને સળિયાને લંબ અક્ષ હોય એમને સમાંતર આપણી આ અક્ષ થશે. તો આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થશે. એને અનુલક્ષીને આવડતું હોય તો આપણને આ અક્ષને અનુલક્ષીને આવડી જાય. તો ફરીથી એકવાર વિચારો કે હું શું કહેવા માંગુ છું. બરાબર દિમાગમાં લગાવજો કે આ સળિયો છે, તો આને અનુલક્ષીને પૂછે તો તમને આવડે જ છે ml²/12. પણ આને સમાંતર એવી બીજી અક્ષ છે, તો સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરવાનો. સમાંતર અક્ષ પ્રમેય માટેનું સૂત્ર યાદ કરો. સમાંતર અક્ષ પ્રમેય પરથી કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એને સમાંતર એવી દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક માત્રા અને M અને A અથવા તો D ના વર્ગના સરવાળા. તો જુઓ અહીંયા IC એટલે આપણે લઈશું સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષ ml²/12, પછી પ્લસ M. હવે D એટલે 2 અક્ષ વચ્ચેનું અંતર. તો 2 અક્ષ વચ્ચેનું અંતર અહીંયા તમે વિચારી શકો છો D અથવા તો A નામ આપો. તો આ અંતર બનશે સળિયાની લંબાઈ કરતા અડધું. આકૃતિ પરથી જોઈ શકાય છે. આ અંતર બનશે, આ સળિયાની લંબાઈ છે L, તો એમના કરતા અડધું અંતર બની જશે. તો ત્યાં હું લખીશ L/2 નો વર્ગ. રેડી. હવે આ જે થયું એ એક સળિયા માટેનો વિચાર કરી રહ્યા છીએ. ml²/12 પ્લસ ml²/4. આને હું 3 વડે ગુણાકાર કરીશ
તો ml²/12 પ્લસ અહીંયા 3 ml² ભાગાકારમાં 12 થઈ જશે. તો તમે જુઓ કે 3 ને 1 4, તો I બરાબર થઈ જશે 4 ml²/12. રેડી? આ એક સળિયા માટે થયું, એવા 4 સળિયા છે. તો 4, અથવા તો આને આપણે લખી શકીએ ml²/3. તો 4 સળિયા માટે, તંત્ર માટે I ડેશ કહીએ તો 4I, એટલે 4 વખત ml²/3. તો આપણને ઓપ્શન મળશે 4 વખત ml²/3. ડી ઓપ્શન થઈ જશે. તો જોઈ લો, મસ્ત એવા દાખલાથી આપણા લેક્ચરની શરૂઆત થઈ છે. ચલો મિત્રો, ત્યારબાદનો 58 નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન 2009ની અંદર પૂછાયેલો. તમારા માટે ગણવા માટે છોડું છું. રકમ બી જોઈ લો, આન્સર આપ્યો છે, સૂત્ર આપી દીધું છે, ફક્ત કિંમત મૂકવાની છે. તો વધારે આમાં કંઈ સમજાવીશ નહીં. સમજાવવા લેવલનો દાખલો નથી, તમે કરી શકો છો. જો મિત્રો, ત્યાર પછીનો દાખલો સરસ એવો દાખલો છે. I1 જડત્વની ચાકમાત્રા ધરાવતી તકતી, એટલે વર્તુળાકાર તકતી, એની મધ્યસ્થ અક્ષને અનુલક્ષીને ω1 જેટલી ઝડપથી ફરે છે. અને પછી I2 જડત્વની ચાકમાત્રા ધરાવતી તકતીને એમના પર ગોઠવવામાં આવે કે જેથી બંનેની અક્ષો એકબીજા પર સંપાત થાય. અને પછી જે તંત્ર છે એ ω2 જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. પહેલા ઝડપ કેટલી છે? એકલી તકતી હોય ત્યારે ઝડપ ω1. સમજો તો પ્રારંભમાં ફક્ત એક જ તકતી છે, તો એમની ઝડપ જે છે ω1. હવે ત્યારે એમની ગતિ ઉર્જા શોધી કાઢીશું. પ્રશ્ન કર્યો છે કે બીજી તકતી એના પર લગાડવાથી એમની ગતિ ઉર્જા જે છે એમાં કેટલો ઘટાડો થશે? તો પ્રારંભિક ગતિ ઉર્જા શોધીશું, અંતિમ ગતિ ઉર્જા શોધીશું. પહેલી તકતીની છે, તો પહેલી તકતીની પ્રારંભિક ગતિ ઉર્જા કહીએ આપણે તો થશે 1/2 I1 ω1². આ તો સિમ્પલ વાત છે. પહેલાં તો એક જ તકતી છે અને એની ઝડપ આપી દીધી છે. હવે એમના પર બીજી મૂકી દે તો કોણીય વેગમાનનું સંરક્ષણ થાય, એટલે ω1 અને ω2 વચ્ચેનો સંબંધ તમને મળી જાય. અચ્છા, અંતે આપણે ઝડપ જોઈતી હોય, અંતે ગતિ ઉર્જા જોઈતી હોય તો શું કરવાનું થાય? તો અંતે એમની ગતિ ઉર્જા જોઈતી હોય તો છેલ્લી સ્થિતિની અંદર તંત્રની ગતિ ઉર્જા કેટલી હશે? હકીકતમાં તંત્રની ગતિ ઉર્જા એવો પ્રશ્ન પૂછેલો હોવો જોઈએ, કારણ કે જે શોધીને આપ્યું છે, કિંમત આપી છે તંત્રની ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતે તંત્રની ગતિ ઉર્જા, એવું પૂછવું જોઈએ. તો એ થોડો સુધારો આપણે કરીએ તો તંત્રની ગતિ ઉર્જા અંતે કેટલી થાય? અંતે K2 બરાબર 1/2. હવે જુઓ, I1 પ્લસ I2 આવી જશે. જો તંત્રની કહેતો, એટલે એવું કેવું જોઈએ. ઝડપ તંત્રની છે એ તો પ્રશ્ન તમને કોઈ બી એક માટે પૂછે તો ઝડપ તો બંનેની સરખી જ છે. ω2 બે એક સાથે જોઈન્ટ થઈ જાય પછી. તો હવે આ ગતિ ઉર્જા થઈ. હવે આપણે આની અંદર ω1 અને ω2 વચ્ચેનો સંબંધ મેળવી લઈએ કોણીય વેગમાનના સંરક્ષણ પરથી. તો કોણીય વેગમાન L1 બરાબર L2. શરૂઆતની અંદર એકલી જ તકતી હોય ત્યારે કોણીય વેગમાન I1 ω1. પછી જ્યારે બે તકતી ભેગી થઈ જાય ત્યારે કોણીય વેગમાન થાય I1 પ્લસ I2 અને નવી ઝડપ ω2. તો આમના પરથી ω2 જે છે એની જગ્યાએ આપણે લખી શકીશું ω1 અપોન આટલું આ કિંમત થશે. ચલો, ક્લિયર? તો હવે તમે જોઈ શકો છો કે ω2 ની કિંમત તમને ω1 ના સ્વરૂપની અંદર મળી જશે. એ કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીશું. હવે ω2 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા
તો બેની અંદર અહીંયા કિંમત મૂકી દઈએ તો K2 બરાબર શું થશે? જુઓ, K2 બરાબર થશે 1/2 I1 પ્લસ I2 અને ઓમેગા 2 ની જગ્યાએ આપણે લખીશું I1 અપોન આ જે આખું પદ છે એનો વર્ગ કરીશું એટલે I1 નો વર્ગ થશે, ભાગાકારમાં આવશે I1 પ્લસ I2 એમનો પણ વર્ગ થઈ જશે અને ઓમેગાનો પણ વર્ગ થશે. આ થઈ ગઈ અંતિમ ગતિ ઉર્જા આખા તંત્રની. કારણ કે તંત્રની એટલા માટે કે એમાં આપણે I1 અને I2 બંને લીધા જ છે. અહીંયા I1 અને I2 બંને લીધા છે એટલે આખા તંત્રની થશે. તો હવે ગતિ ઉર્જામાં ઘટાડો, તંત્રની ગતિ ઉર્જામાં ઘટાડો ડેલ્ટા K બરાબર શરૂઆતમાં વધારે હોય પછી ઘટે એટલા માટે થઈને પ્રારંભમાંથી અંતિમ બાદ કરી દેવું. તો આપણે જ્યારે આમાંથી આ બાદ કરીશું 1 - 2 કરીશું તો જે કોમન નીકળે છે નીકાળી લઉં તો 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર આમાં પણ છે તો 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર પહેલામાંથી નીકળી જાય એટલે ત્યાં 1 રહેશે. હવે બીજામાં જુઓ 1/2 I1 આમાંથી એક નીકળશે ઓમેગા 1 સ્ક્વેર આટલું નીકાળી દો તો એક I1 રહેશે અને ભાગાકારમાં જો આ કેન્સલ કરીએ એક વખત તો I1 પ્લસ I2 રહેશે, અહીંયા વર્ગ છે. તો ફાઇનલી તમે જુઓ કે 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર અને આને હું અહીંયા લઈ જાઉં તો એમાંથી I1 કેન્સલ થશે એટલે I2 રહેશે તો I2 અપોન I1 પ્લસ I2. તો આ એમનો આન્સર થશે 1/2 I1 I2 ઓમેગા 1 સ્ક્વેર અપોન I1 પ્લસ I2. તો આ ડી જે છે એમનો આન્સર થશે. હવે જો પ્રથમ તકતીની ગતિ ઉર્જા, ખરેખર આવું પૂછવું ના જોઈએ, તંત્રની પૂછવું જોઈએ, તંત્રની ઉર્જા, તંત્રની ગતિ ઉર્જામાં થતો ઘટાડો જે કેલ્ક્યુલેશનને બધી ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે છે. પ્રારંભિકમાં પૂછે કે પહેલી તકતીમાં જ ગતિ ઉર્જાનો ઘટાડો તો અંતિમ એમની ગતિ ઉર્જા જ્યારે તમારે મેળવવી હોય તો અહીંયા ખાલી તમારે I1 લખવું જોઈએ. તો સૂત્ર થાય 1/2 I1 અને ઓમેગા 2 નો સ્ક્વેર. તો આ પહેલાં લખી દો પછી એમના વિશે બી માહિતી આપી દઉં ખાલી તમને. જો કદાચ પ્રથમ તકતી, અહીં સુધારો કરી દેવાનો છે, પ્રથમ તકતી માટે કદાચ પૂછ્યું હોય પૂછશે નહીં કારણ કે એની કિંમતો એ પ્રમાણે સેટ ના થાય. તો તમારે અહીંયા પ્રારંભમાં પ્રથમ તકતી, અંતે ખાલી પ્રથમ તકતીની ગતિ ઉર્જા, ભલે બે ગતિ કરે પણ ગતિ ઉર્જા પહેલાની. તો ગતિ ઉર્જા પહેલાની લો તો બીજાની જડત્વની ચાક માત્રા લેવાની નહીં. પછી કોણી વેગમાનનો સંરક્ષણ તો આ જ લાગુ પડે. તો એમાંથી તમે જો અહીંયા કિંમત મૂકો તો અહીંયાની પરિસ્થિતિ, હવે જુઓ સાદુરૂપ તમે વિચારો તો અહીંયાની પરિસ્થિતિ જે સાદુરૂપ આવશે એનું સ્વરૂપ આખું અલગ પ્રકારનું જ આવશે કેમ કે આ કેન્સલ ના થાય પદ એટલે આખું સાદુરૂપ અલગ પ્રકારનું થાય જે પ્રમાણે ઓપ્શન આપણને આપ્યા નથી. ત્યારબાદ જો મિત્રો બેસ્ટ MCQ છે, સ્ટાર કરીને રાખજો ખાસ. પ્રારંભમાં સ્થિર અવસ્થામાં રહેલા બે દ્રવ્યમાનવાળા કણોનો વિચાર કરો. બે કણ પહેલા સ્થિર પડ્યા છે. માની લો કે આનું દળ m1 છે, આનું દળ m2 છે. આ સ્થિર છે, શરૂઆતમાં એમનો વેગ 0, આમનો વેગ પણ 0. હવે આ બંને કણો એકબીજા તરફ આંતરિક બળોના કારણે ગતિ કરવા લાગે છે. બહારથી કોઈ બળ નહીં, આંતરિક બળના કારણે એકબીજા તરફ ગતિ કરવા લાગે છે. કોઈ ક્ષણે તેમની ઝડપ v અને 2v હોય એટલે આમની ઝડપ v અને બીજાની ઝડપ માની લો કે 2v હોય તો એમનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એમની ઝડપ કેટલી હશે? તંત્રની ઝડપ, બંને કોણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની લખેલું હોવું જોઈએ. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? તો અહીંયા બહુ અગત્યની બાબત છે. ઘણી વખત આપણે આ સૂત્ર લખી નાખીએ RCM બરાબર M1 VCM બરાબર M1 V1 પ્લસ M2 V2 અપોન M1 પ્લસ M2. સિમ્પલ આ સૂત્ર તો છે જ, સાચું જ છે. આ સૂત્રની અંદર દળ કયા મૂકશો? દળ વિશેની કોઈ માહિતી જ નથી. અને ત્યારબાદ આ જે બળ લાગે છે, ધ્યાનથી જોજો, બળ લાગે છે એ કેવું છે? આંતરિક બળ છે. આંતરિક બળ, તો બહારથી તો કોઈ બળ જ નથી લાગ્યું. બહારથી બળ નથી લાગ્યું તો તમે જુઓ બાહ્ય બળ. આ ખાસ ધ્યાનમાં રાખો, F બરાબર 0 છે. F બરાબર 0 છે તો પ્રવેગ દ્રવ્યમાન કેન્દ્રનો ન હોય તો વેગ અચળ હોય.
હા, આપણે શીખી ગયા છીએ. વેગ અચળ હોય તો પહેલા વેગ કેટલો હતો દ્રવ્યમાન કેન્દ્રનો? અહીંયા વેગ 0, અહીંયા વેગ 0. તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શરૂઆતની અંદર કેટલો થાય? 0. તો બહારથી તો કોઈ બળ જ નથી લાગ્યું, તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0 જ રહે. વેગમાન સંરક્ષણનો નિયમ. તો અહીંયા ખાસ અને ખાસ યાદ રાખજો, વેગ અચળ રહે. પ્રારંભમાં 0 હતો તો અંતે પણ 0 જ રહેશે. તો આવા દાખલાઓની અંદર એમ થાય કે કોઈક રીતે ગણતરી કરીએ, પણ ખાસ ધ્યાનમાં રાખજો, આમાં કોઈ ગણતરી નથી. પ્રારંભમાં દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હતું. સિમ્પલ લોજિકના વાક્ય સાંભળી લો. પ્રારંભમાં 2 કણ સ્થિર, તો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર. હવે આંતરિક બળોના કારણે કંઈ બી થાય તો દ્રવ્યમાન કેન્દ્રને કોઈ બહારથી બળ નથી લાગતું, એટલે પ્રવેગ ન હોય, વેગમાં ફેરફાર ના થાય, વેગ અચળ રહે. તો પહેલાંય વેગ 0 હતો, હવે 0 રહેશે. ખાસ લખીને રાખજો મેં કહ્યું એ બધા વાક્યો. જો ત્યારબાદનો પ્રશ્ન આમ તો ચેપ્ટર 5નો કહી શકાય, અને ચાક ગતિનું થોડું સૂત્ર છે એટલે આપણે આમનો બી કહી શકીએ. તો એમની અંદર એક થોડોક સુધારો કરવાનો છે, જોઈ લો. એક ગ્રામોફોનની રેકર્ડ ડિસ્ક, જૂના વખતની અંદર મ્યુઝિક સાંભળવા માટે અમુક મૂવીમાં જોયું હોય તો ગ્રામોફોન પર આમ એનું પોઇન્ટર ફરતું હોય અને અવાજ સંભળાતો હોય. તો તમે તકતી સમજી લો. ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફરે છે અને એના કેન્દ્રથી આર જેટલા અંતરે એક સિક્કો પડેલ છે. તકતી પર કેન્દ્રથી આર જેટલા અંતરે એક સિક્કો, આ કેન્દ્ર, અહીંયા એક સિક્કો. હવે શું કહ્યું છે કે ઘર્ષણાંક આપણને આપી દીધો છે. તો સિક્કો એ રેકર્ડ સાથે દૂર થાય એવું લખ્યું છે. દૂર ન થાય એમના માટેની શરત કઈ? દૂર થાય એવો પ્રશ્ન પૂછાય તો ગણતરી આખી અલગ થાય, ઊંધી ગણતરી કરવી પડે. અને દૂર ન થાય એટલે સ્થિર રહે. સ્થિર ક્યારે રહે? તો આને કોણ પકડી રાખે? સિક્કો જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે પ્રવેગ કઈ બાજુ હોય? અંદર. તો આભાસી બળ કઈ બાજુ લાગે? બહાર. એ આભાસી બળના કારણે ધક્કો લાગે, બહાર ફેંકાઈ જાય, પણ પકડી રાખે ઘર્ષણ. તો કોણ વધારે હોય? સિમ્પલ લોજિક વાપરો. કયું વધારે હોય તો સિક્કો પડ્યો રહે? તો એફ વધારે હોય તો જ ને. આ વધે, વેગ વધતો જાય તો ફેંકાવાનું છે. તો એફ ઇઝ ગ્રેટર દેન એમ એ બરાબર v²/r, v બરાબર r ઓમેગા. આ બધું જાણો છો તમે, mr ઓમેગા સ્ક્વેર સૂત્ર થશે. તો ઘર્ષણનું સૂત્ર બી જાણો છો, μ × n, n બરાબર mg. ઇઝ ગ્રેટર દેન થાય, આ ખાસ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ થાય ત્યાં સુધી સિક્કો પડ્યો રહે. ઇક્વલ ટુ સુધી છેલ્લી લિમિટ છે, તમે જાણો છો. પછી એનાથી સેજ વધે તો જતો રહેશે. તો બસ એમાંથી મેં સૂત્રનો કરતા બનાવી દીધો. તો આર લેસ દેન ઓર ઇક્વલ ટુ હોવું જોઈએ, ગ્રેટર દેન નહીં. લેસ દેન ઓર ઇક્વલ ટુ હોવી જોઈએ તો એ સ્થિર રહી શકે. તો સ્થિર રહેવા માટેની શરત છે, ફેંકાઈ જાય તો ગ્રેટર દેન આવી જાય. ફેંકાવા માટેની શરત થાય એમ એ ઇઝ ગ્રેટર દેન, ઇક્વલ ટુ બી ના ચાલે, ગ્રેટર દેન. ઓકે, તો લખી લો. જો મિત્રો ત્યાર પછીનો દાખલો 2010 મેઇનનો પૂછાયેલો છે. આર ત્રિજ્યા અને 9m દળવાળી વર્તુળાકાર તકતી છે. એક આ તકતી, જો ત્રિજ્યા છે એમની આર, દળ છે 9m. પછી શું કરવાનું છે કે કેન્દ્ર પાસેથી સમકેન્દ્રીય કેપિટલ M દળનો અને r/3 ત્રિજ્યાનો એક ભાગ કાપી લેવાનો છે. આની ત્રિજ્યા છે r/3 અને દળ છે m. આટલો ભાગ નીકાળી દઈએ તો બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા કેટલી? વાત નથી કરી ત્યાં સુધી ભૌમિતિક અક્ષ જ વિચારવાની. તો બહુ સિમ્પલ છે, તમે જાતે કરી શકો છો. પહેલાં આખાની લેવાની જડત્વની ચાક માત્રા, પછી આટલાની લેવાની. તો એમાંથી બાદ કરી દો એટલે આટલા ભાગની મળી જાય. તો આટલા ભાગની શોધવા નહીં જવાનું, પહેલાં આખાની લેવાની, પછી આટલો ભાગ જે છે એની લેવાની, એને એમાંથી બાદ કરી દેવાનું. કાપી નાખ્યો ભાગ તો બાદ કરવો પડે. તો પહેલાં આર ત્રિજ્યાની તકતી માટે, આર ત્રિજ્યાની તકતી હોય તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું તકતી માટે? mr²/2. તો એમ એટલે દળ, આર એટલે ત્રિજ્યા, mr²/2. બસ આ થઈ ગયું. તો થશે આનું આજ રાખીએ, અમે તો કોઈ સાદુરૂપ નથી. હવે આનું કેટલું? r/3 વાળું જે છે એનું કેટલું?
તો એમના માટે આપણે કહીએ I2. એનું દળ છે m, ત્રિજ્યા છે r/3. સૂત્ર આનું આ જ m ત્રિજ્યાનો વર્ગ ભાગાકારમાં 2. બસ આમાંથી બાદ બાકી કરી દો તો અહીંયા રહેશે m r² 9 × 2. આ સમીકરણ 2 કહી દઈએ તો આપણી પાસે જે સમીકરણ 1 ની અંદર જડત્વની ચાક માત્રા છે એમાંથી 2 ની બાદ કરી દેવાની. બસ સાદરૂપ આપી દેવાનું. શું કોમન નીકળશે તો 9 તો ઉપર છે સોરી, તો અહીંયા નીકળશે mr²/2. તો હું mr²/2 ને કોમન નીકાળી દઉં તો અહીંયા રહેશે 9. અહીંયા રહેશે 9 × 2. ઓકે, અહીંયા 2 બી છે, 2 બી કોમન નીકળી ગયા. ઓકે, તો 9 રહેશે. રેડી? બસ સાદુરૂપ જ છે. તો mr²/2 9 9 81 -1 એટલે 80 ભાગાકારની અંદર 9 તો 40 ભાગાકારમાં 9 mr². 40 ભાગાકારમાં 9 mr². તો આ પ્રકારના દાખલાની મેથડ સમજી લો. જેટલો ભાગ કટ કરે એટલી જડત્વની ચાક માત્રા બાદ કરી દેવાની આખાની શોધીને. જો ત્યારબાદનો પ્રશ્ન છે સરસ એવો, ચાક ગતિ કરતા પૈડા માટે થીટા સમય સાથે બદલાય છે અને કહ્યું છે કે કઈ સેકન્ડે પૈડા પરનું ટોર્ક શૂન્ય. ટોર્ક એટલે બળ સાથે સરખામણી કરો. બળ શૂન્ય હોય તો શું શૂન્ય હોય? પ્રવેગ. અને પ્રવેગ સુધી જવા માટે 2 વખત વિકલન કરો અને પછી પ્રવેગ બરાબર 0 કરી દો. તો ટોર્ક બરાબર 0 માટે લોજિક ટોર્ક બરાબર I આલ્ફા બરાબર 0. તો આલ્ફા બરાબર 0. તો થીટાનું વિકલન કરશો એટલે ઓમેગા, ઓમેગાનું વિકલન કરશો એટલે આલ્ફા. ચલો તો પહેલા આપણે ઓમેગા લઈએ તો ઓમેગા બરાબર થશે d∅dt. તો વિકલન કરી દઉં છું ડાયરેક્ટ, ઘાત નીચે ઉતારી દઉં છું. 3 2 6 થઈ જશે. હવે આવડી જાય પછી ચાલે, કોઈ કન્ફ્યુઝન ન હોય તો ડાયરેક્ટ કરી શકો છો. 6 2 12 અને t પૂરું થઈ ગયું. ઓમેગા મળી ગયો. હવે આલ્ફા બરાબર d∞dt. ફરીથી એકવાર વિકલન કરી દઈએ તો અહીંયા થશે 12 t - 12. t નું t ની સાપેક્ષે 12. હવે આલ્ફા બરાબર 0. 0 બરાબર 12t - 12. તો 12 ને આ બાજુ લઈ જાઓ તો 12t. તો t = 1 સેકન્ડ. પૂરું. જો ત્યારબાદ બાળકો જે પ્રશ્ન છે હું રકમ વાંચી જાઉં છું. રકમ છે આ રીતે કે સમાન આડછેદવાળા પાતળા સળિયાનું દળ m છે, લંબાઈ l છે. મધ્યબિંદુમાંથી પસાર થતી અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તમે જાણો છો ml²/12. એને I0 કહી દીધું છે. તો છેડામાંથી પસાર થતી અને આ જે અક્ષ છે ને લંબ અથવા લંબાઈને લંબ, છેડામાંથી પસાર થતી અને મધ્ય અક્ષને સમાંતર, આ અક્ષને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. 4 ઓપ્શનનું જે સ્વરૂપ છે એ પ્રમાણે I0 ના સ્વરૂપે લખવાનું છે. તો તમે સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરો. I બરાબર સૂત્ર શું છે? IC + m અને આ બે વચ્ચેનું અંતર m². તો I બરાબર થશે I0. I0 નું સ્વરૂપ રાખવાનું છે બસ. તો સૂત્ર થયું m અને એની જગ્યાએ શું લખશો? લંબાઈ ટોટલ l હોય તો આટલું અંતર l/2 અને એનો વર્ગ કરું તો l²/4. જવાબ. બસ પૂરું. જો મિત્રો ત્યાર પછીનો જે પ્રશ્ન છે એની માહિતી હું રકમ વાંચું છું કે એક આ રીતે ટેબલની અંદર છિદ્ર પાડી દોરી નીચે પરોવેલી છે અને r જેટલી ત્રિજ્યા પર એક m દળનો પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે. હવે શું કહેવામાં આવે છે કે હવે જો આ દોરીને નીચે ખેંચવામાં આવે અને ત્રિજ્યા અડધી કરી દેવામાં આવે, દોરીને ખેંચવામાં આવે અને ત્રિજ્યા અડધી કરી દેવામાં આવે તો નવી સ્થિતિમાં ગતિ ઉર્જા કેટલી થશે?
તો ચલો શરૂઆતની અંદર ફરે છે ત્યારે આપણે એની કોણીય ઝડપ ઓમેગા કહી દઈએ. તો ગતિ ઉર્જા એમની કેટલી થશે? તો જડત્વની ચાક માત્રા આપણે I કહીએ તો ગતિ ઉર્જા જે છે ચાક ગતિ ઉર્જા 1/2 I ઓમેગા સ્ક્વેર. હવે આના પહેલા વિડીયોની અંદર પણ શીખેલા છીએ, કોણીય વેગમાન અચળ રહેતું હોય તો કોણીય વેગમાનના સ્વરૂપમાં જો આ સૂત્રને લખવું હોય તો આપણે L બરાબર I ઓમેગા વિચારો તો હું ઓમેગાની જગ્યાએ આ રીતે ઓમેગા સ્ક્વેર બરાબર L સ્ક્વેર બાય I સ્ક્વેર, તો સૂત્ર બનશે 1/2 L સ્ક્વેર બાય I. આ સૂત્ર બનશે ગતિ ઉર્જાનું. આ સૂત્ર એટલા માટે લાયા કે કોણીય વેગમાન જ્યારે તમે દોરીને ખેંચો, રકમ એવી છે કે દોરીને ખેંચવામાં આવે અને ત્રિજ્યા અડધી કરી દેવામાં આવે તો નવી ગતિ ઉર્જા કેટલી હશે? જુઓ, ત્રિજ્યા અડધી કરીએ, અહીંયાથી ખેંચીએ ત્યારે બહારથી ટોર્ક નથી લાગ્યું. તમને એમ થાય ટોર્ક તો લાગ્યું હોય, બળ લાગ્યું છે. તો જુઓ, ભ્રમણાક્ષને સમાંતર બળ લગાડવામાં આવે છે. તો ભ્રમણાક્ષને સમાંતર બળ જે છે કોઈ દિવસ ટોર્ક ઉત્પન્ન કરે નહીં. ભ્રમણાક્ષ આ રીતે હોય તો એને લંબ રૂપે તમારે બળ લગાડવું પડે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. તો બાહ્ય ટોર્ક જે છે 0 થઈ જશે. ટોર્ક 0 હોય તો કોણીય વેગમાન અચળ રહે. તો પહેલા કોણીય વેગમાન હોય એટલું જ કોણીય વેગમાન રહે. તો પછી આ સ્થિતિની અંદર પહેલી વખત આપણે જડત્વની ચાક માત્રા કહી દઈએ આટલી I1. તો I1 બરાબર શું લખીશું? I1 જે છે એમના બરાબર હું આગળ જતા લખીશ. ચલો I1 અને I2 ના સ્વરૂપમાં સૂત્ર બનાવી દઈએ. પહેલા છેલ્લે ગતિ ઉર્જા આપણે કહી દઈએ 1/2 L અચળ અને અહીંયા I2 આ બે. તો આમના પરથી કહી શકો છો કે K1/K2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/2 L સ્ક્વેર કેન્સલ, તો I2/I1. I2 એટલે નવી જડત્વની ચાક માત્રા. જ્યારે ત્રિજ્યા અડધી થઈ જાય એટલે mr સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરો તો એમ r/2 નો સ્ક્વેર અને શરૂઆતમાં mr સ્ક્વેર. તો અહીંયા જોઈ શકાય છે m કેન્સલ, r સ્ક્વેર કેન્સલ, તો 1/4. શાના બરાબર મળ્યું? 1/4 K1/K2 બરાબર. તો આમના પરથી કહી શકો કે K2 ઇઝ ઇક્વલ ટુ 4 K1. તો ગતિ ઉર્જા 4 ગણી થાય છે. તો આ ખાસ કોણીય વેગમાન અચળ રહે છે એમનો આપણે ઉપયોગ કરી દીધો. તો કોણીય વેગમાન ઓમેગા ખબર નથી એટલે ઓમેગા નીકાળી દીધું અને કોણીય વેગમાનના સ્વરૂપમાં કન્વર્ટ કરી દીધું. નહીંતર પહેલાં ઓમેગા ધારવું પડે અને પછી ઓમેગા નવો શોધવો પડે. એ રીતે બી થાય, એટલું અઘરું નથી, પણ આ સીધું સાદું રહેશે. ઓકે, તો જોઈ લો. જો ત્યારબાદ સિમ્પલ પ્રશ્ન છે, એક દળ સમતલમાં કોઈ નિયત બિંદુને અનુલક્ષીને ફરે છે. એક દળ સમતલમાં, માની લો કે આ સમતલની અંદર કોઈ એક દળ એક નિયત બિંદુ આ કહી દો એને અનુલક્ષીને ફરે છે. તો માની લો કે અહીંયા એક કણ આ રીતે ફરે છે, એક સમતલમાં ફરે છે. ત્યારે તેની કોણીય વેગમાનની ચાક માત્રા, કોણીય વેગમાન, રેખીય વેગમાનની ચાક માત્રા આમ તો કહેવાય છે. આ શબ્દ થોડો બરાબર નહીં લખ્યો. રેખીય વેગમાનની ચાક માત્રા અથવા કોણીય વેગમાન ની દિશા કઈ હશે? તો કોણીય વેગમાનનું સૂત્ર યાદ કરો, r ક્રોસ p. L બરાબર સૂત્ર છે r ક્રોસ p. હવે તમને ખબર છે કે જ્યારે કોણ સમતલમાં ગતિ કરતો હોય તો એનો વેગ સ્પર્શકની દિશામાં હોય એટલે સમતલમાં જ હોય. તો એમનો વેગ જે છે એ સમતલની અંદર હશે અને એનો સ્થાન સદિશ પણ સમતલમાં હશે. દાખલા તરીકે કોણ આ બોર્ડના સમતલમાં ગતિ કરતો હોય તો આ સંદર્ભ બિંદુને અનુલક્ષીને ગતિ કરતો હોય ત્યારે એનો સ્થાન સદિશ એ બોર્ડમાં હોય અને વેગ પણ બોર્ડના સમતલમાં જ હોય. તો પછી r ક્રોસ p વેગમાન પણ બોર્ડના સમતલમાં જ હોય. તો જો બંને સમતલમાં હોય તો એને ક્રોસ ગુણાકાર એને લંબ થાય. તો સમતલને લંબ રૂપે જવાબ આવશે. તો અહીંયા ઓપ્શન કઈ રીતે થશે? ભ્રમણાક્ષના સમતલને લંબ રૂપે. આ ભ્રમણાક્ષનું સમતલ, ભ્રમણાક્ષ જે છે એનું સમતલ એટલે આ રીતે થશે, એને લંબ રૂપે કોણીય વેગમાન. તો ભ્રમણાક્ષના સમતલને લંબ રૂપે એ શબ્દ થોડો યોગ્ય નથી.
આપણે ભ્રમણાક્ષ ને સમાંતર એવો થશે. ભ્રમણાક્ષના સમતલને શબ્દ ભ્રમણાક્ષના સમતલને લંબ રૂપે રહેલી રેખા. ઓકે, ભ્રમણાક્ષના સમતલ, આ ભ્રમણાક્ષનું સમતલ એને લંબ રૂપે રહેલી રેખા. પણ હવે અહીંયા કોઈ મિનિંગ એવી રીતે નથી લીધેલો. અહીંયા થોડા ઓપ્શન જે છે એની અંદર ગોઠવણીમાં હું તમને નવી રીતે સમજાવું તો ભ્રમણાક્ષને સમાંતર કે ભ્રમણાક્ષને લંબ કે આપેલ સમતલને સમાંતર કે લંબ કે 45, આ રીતે યાદ રાખો. ચલો હું નવી પરિસ્થિતિ આખી બનાવી દઉં છું. આની અંદર લખાણની અંદર થોડું બરાબર નથી. ચલો, તો અહીંયા બીજા બે શબ્દ જોડી દીધા છે સમજવા માટે. તો અહીંયા ભ્રમણાક્ષના સમતલ એટલે ભ્રમણાક્ષનું સમતલ એણે આવું ગણ્યું છે. આ ભ્રમણાક્ષ એમનું સમતલ, હકીકતમાં ભ્રમણાક્ષનું સમતલ કન્ફ્યુઝન કરે કે ભ્રમણાક્ષ જે હોય એમાંથી પસાર થતું સમતલ એવો વિચાર આવે, પણ જનરલી ચાકગતિ માટે એવો શબ્દ વાપર્યો છે કે ભ્રમણાક્ષનું સમતલ એટલે ભ્રમણાક્ષને લંબ રહેલું સમતલ. એટલે આપણે કર્ણનું સમતલ ગણી લઈશું. ભ્રમણાક્ષની જગ્યાએ શું ગણી લઈશું? કર્ણ જે સમતલમાં ગતિ કરે છે તે. તો મેં ભ્રમણાક્ષની જગ્યાએ શબ્દ રાખી દીધો છે કર્ણના સમતલ. તો આ કર્ણનું સમતલ થયું આપણું બોર્ડ, એને લંબ રૂપે અથવા તો ભ્રમણાક્ષને સમાંતર. બીજો ઓપ્શન થશે ભ્રમણાક્ષનું સમતલ એટલે કર્ણનું સમતલ આપણે ગણીશું કર્ણના સમતલ સાથે 45, પછી ત્રિજ્યાની દિશામાં, ત્યારબાદ સ્પર્શકની દિશામાં, ત્રિજ્યાની દિશામાં, સ્પર્શકની દિશામાં. તો તમને લોજિક તો ખબર જ છે કે એલ કઈ બાજુ હોય તો એલ આર અને પી ને લંબ રૂપે હોય. આર અને પી સમતલમાં હોય. એ સમતલમાં અહીંયા લખવામાં ખાલી શબ્દ રચના થોડી વિચિત્ર છે, બાકી કોઈ કન્ફ્યુઝન નથી. તો જે સમતલ બને છે, વર્તુળાકાર માર્ગનું જે સમતલ બને છે એને લંબ રૂપે એટલે કર્ણના સમતલને લંબ રૂપે. આવો આપણે આન્સર યાદ રાખીશું. જો મિત્રો ત્યારબાદ 67 નંબરના પ્રશ્નની અંદર ફરીથી અહીંયા ગણતરી કરવા માટે મજબૂર કરે. 55, 65 દળના બે માણસો એક બોટના વિરુદ્ધ છેડા પર બેઠા છે. માની લો કે આ બોટ છે, એક છેડે એક ભાઈ બેઠા છે, બીજા છેડે બીજા ભાઈ બેઠા છે. બંનેના દળ આપી દીધા છે. હવે બોટ જે છે એની લંબાઈ તમને આપી દીધી છે. બોટની લંબાઈ 3 મીટર અને એનું દળ 100 કિલોગ્રામ. હવે 55 કિલોગ્રામ દળવાળો માણસ ચાલીને જ્યારે 65 કિલોગ્રામ દળવાળા માણસ પાસે જાય, આ ગતિ કરીને અહીંયા પહોંચી જાય. જો બોટનું દળ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ તો હવે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું ખસ્યું હશે? જો પહેલા દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? M1 છે, M2 છે, M છે, M3 નામ આપવું હોય તો આપી શકો છો. તો તમે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકો છો કોઈ પણ એક જગ્યાએથી, કેમ કે બધાના સ્થાન ખબર છે. આ છેડે છે, અહીંયા સેન્ટરમાં છે, અહીંયા છે. અહીંયા લંબાઈ તમને ટોટલ 3 મીટર આપી છે, તો અહીંયાથી ઉગમ બિંદુ રાખો તો બધાની ગણતરી થઈ શકે. દ્રવ્યમાન કેન્દ્ર છે ક્યાં એ ખબર પડે. હવે આ ભાઈ જ્યારે ગતિ કરતા કરતા ચાલતા ચાલતા જાય છે ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર જો જમીન પર હોય, યાદ રાખજો જમીન પર હોય તો હવે દ્રવ્યમાન કેન્દ્ર જે છે ચેન્જ થઈ જાય, આ બાજુ આવી જાય. પણ પાણીમાં છે તો જ્યારે ગતિ કરતા કરતા આગળ જશે ત્યારે એમના પગના ધક્કાના કારણે બોટ પાછળ તરફ જશે. વેગમાનનું સંરક્ષણ થશે, યાદ રાખજો. અને વેગમાનનું સંરક્ષણ થતું હોય તો ત્યાં આગળ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહેશે. તો પહેલા વેગ દ્રવ્યમાન કેન્દ્ર કોઈ બી જગ્યાએ હશે. માન લો દ્રવ્યમાન કેન્દ્ર પહેલા સ્થિર છે, તો આ પરિસ્થિતિમાં બળ જે લાગે છે આંતરિક બળ છે, તો બાહ્ય બળ લાગતું જ નથી. તો બાહ્ય બળ જો 0 છે તો દ્રવ્યમાન કેન્દ્રમાં કોઈ ફરક પડશે નહીં. દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ ત્યાંનું ત્યાં જ રહેશે. તો એની અંદર કેટલું ખસશે? તો 0. તો પેલા બે સ્થિર કણ હતા અને પછી એમના ને એમના બળના કારણે ગતિ કરતા હતા એ વાળા પ્રશ્ન જેવો જ પ્રશ્ન છે.
જો મિત્રો અહીંયા એક સરસ સમજવાલા એક દાખલો છે. એક ઘર્ષણ રહિત ધરી પર એક વર્તુળાકાર પ્લેટફોર્મ જોડેલું છે. અહીંયા એક ધરી છે સમજો, એમના પર વર્તુળાકાર પ્લેટફોર્મ જોડી દીધું છે. તેની ત્રિજ્યા આપી દીધી છે, શરૂઆતમાં સ્થિર છે અને તેની જડત્વની ચાકમાત્રા આપી દીધી છે. વર્તુળાકાર પ્લેટફોર્મ એટલે તકતી સમજો. તો તકતી માટે આ બધી વસ્તુ આપી છે. ક્રિકેટ અહીંયા આવો, ચલો બતાવી દઈએ. તરતભાઈ ક્રિકેટ રમવા જાય છે, તો ટુર્નામેન્ટ માટે બધા બાળકો બેસ્ટ ઓફ લક કહી દો એમને. ટુર્નામેન્ટ છે? હા, નીચે છે. નીચે છે, સરસ. ચલો બધાને કહી દે બેસ્ટ ઓફ લક કહી દો બધા. તને કે થેન્ક યુ. સારું, ચલો. ઓકે, તો શું વાત કરતા હતા આપણે? તકતી માટેની બધી માહિતી આપી દીધી છે. હવે તેની કિનારી પર એક માણસ 50 કિલોગ્રામનો પ્રારંભમાં સ્થિર ઊભો છે. આમના પર એક માણસ, અહીંયા સમજો એક માણસ ઊભો છે. તો આ રીતની પરિસ્થિતિ સમજો. આ એક આપણી વર્તુળાકાર તકતી સમજી લો. અહીંયા ભ્રમણાક્ષ છે, ફરી શકે એવી, ઘર્ષણ રહિત. અહીંયાથી બેલેન્સ કરેલ છે, અત્યારે બેલેન્સ થઈ ગયું. ચલો, અહીંયા એક માણસ ઊભો છે. હવે માણસ જે છે એ સ્થિર છે, તકતી પણ સ્થિર છે. તો પ્રારંભમાં વેગમાન 0 કહેવાય. કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઉપયોગ કરીશું આપણે. પ્રારંભમાં વેગમાન 0 છે, યાદ રાખો. હવે જ્યારે અહીંયાથી માણસ ગતિ કરવાનું ચાલુ કરશે, તો માણસ જ્યારે આગળ તરફ જશે ત્યારે ઘર્ષણના કારણે આ તકતી જે છે આમ પાછળ ફરવાનું ચાલુ થઈ જશે, આ રીતે. બરાબર? તો શું થશે? આપણને જે માહિતી આપી છે ધ્યાનથી સમજો. જમીનની સાપેક્ષે, જમીન પર ઊભા રહીને જુઓ તો માણસ 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કિનારી એટલે કે આની ધાર એમના પર ચાલે છે. પણ એ વેગ કોની સાપેક્ષે? જે જમીનની સાપેક્ષે. તો અહીંયાથી એ જમીનની સાપેક્ષે 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા કરતા જાય છે. હવે વિચારો કે જ્યારે આગળ જાય માણસ, ત્યારે એના પગના કારણે ધક્કો લાગે, એ આંતરિક બળ કહેવાય. એમના કારણે થઈને તકતી પાછળ તરફ ફરે. તો તકતીની સાપેક્ષે તો એમનો વેગ વધી જાય. કારણ કે સમજો કે જમીન પરથી તમે એક વિચારો, આ રીતે વિચારો, બીજી અલગ રીતે. એક લાકડાનું પાટિયું જે છે, તરાપો કહીએ અથવા બોટ કહીએ, એ પાણીમાં છે સમજો. અને અહીંયા એક માણસ અહીંથી આગળ જાય છે 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. અહીંથી ઊભા ઊભા આપણને એવું દેખાય છે, અને એના કારણે આ પાટિયું જે છે એ પાછળ તરફ ખસી જાય છે. આની સ્પીડ સમજો 10 છે, 10 મીટર પ્રતિ સેકન્ડ, અને આ બાજુ જાય છે 5 મીટર પ્રતિ સેકન્ડ. ધ્યાનથી સમજો. આપણને જોતા એવું લાગે છે 10 અને પાટિયું ખસે છે 5. તો ખરેખર આ કેટલી સ્પીડથી જતો હોય? તો 10ની સ્પીડથી આપણને દેખાય છે, એટલે આપણા માટે તો 10ની સ્પીડ છે જ. પણ પાટિયું આ બાજુ પાછળ જાય છે, તો પાટિયાની સાપેક્ષે વિચારો. પાટિયું સ્થિર હોય, માન લો કે આ વેગ નથી, તો સ્થિર હોય તો એની સાપેક્ષે 10ની ઝડપે જાય. પણ પાટિયું જાય છે પાછળ 5, એટલે પાટિયાની સાપેક્ષે તો એમની સ્પીડ 15 થઈ ગઈ. તો 15ની સ્પીડે જાય, એટલે આપણે ઝડપથી ટૂંકમાં પાટિયું એ પૂરું કરશે. આ પાટિયાની લંબાઈ જે છે એ જલ્દીથી પૂરી કરી દેશે, કારણ કે 10ની સ્પીડ તો આપણને દેખાય છે અને પાટિયું પાછળ ખસી રહ્યું છે, એ સ્પીડ અલગ. તો ડબલ સ્પીડ એટલે કે સરવાળો થઈ જશે, સામે થશે. તો અહીંયા જમીન પરથી જોતા આપણને એવું લાગે છે કે એમની સ્પીડ 1ની છે, પણ પાછળ આ ધકેલા છે એમની સ્પીડ આપણે પાછી એમાં ઉમેરવી પડે, તો ઝડપથી આટો ફરી જશે. સિમ્પલ સમજાય? તમે સમજો. ફરીથી એકવાર સમજવાનો પ્રયત્ન કરજો કે અહીંયાથી આ આગળ જાય, આ ખૂણો જે છે એમાં હું આગળ જાઉં તો જો થોડી વારમાં હું તો અહીંયાથી આમ આગળ જાઉં છું, સામે આ જે છે એ ફરીને પાછળથી આમ આગળ આવે છે. એટલે હું અહીંયાથી આમ જાઉં, સામે આ છેડો જે છે એ ફરીને અહીંયાથી આવશે, એટલે ડબલ સ્પીડ થઈ જશે, સ્પીડ વધી જશે, ડબલ તો નહીં. તો હવે ચેક કરીએ શું થાય. શરૂઆતમાં બે સ્થિર, કોણીય વેગમાન 0.
અંતિમ સ્થિતિમાં એક આગળ જશે તો આ ભાગ પાછળ જશે. તો વ્યક્તિ આમ આગળ જાય છે અને તકતી આમ પાછળ જાય છે તો બે જલ્દી ભેગા થઈ જશે. તો અંતિમ સ્થિતિમાં બંનેના વેગમાન છે. પહેલાને વેગમાન છે માણસને. આ માણસ માટે લખ્યું, આ પ્લેટ માટે, તકતી માટે. જે રીતે બોમ્બ ફૂટે તો પહેલા સ્થિર હોય, બે ટુકડા થાય, એના જેવી જ વાત છે. રેખીય વેગમાન હતું, આ કોણીય વેગમાન છે. તો હવે માણસ માટેની વાત કરીએ તો મેં સૂત્ર લખ્યું L બરાબર R ક્રોસ P. R અને P બરાબર mv. કારણ કે આપણને માણસનો વેગ આપ્યો છે. આ બધી ગણતરી જમીનની સાપેક્ષે થાય. બધી ગણતરી જમીનની સાપેક્ષે આપણે કરીશું. કોણીય વેગમાન આપણે લઈએ પ્લેટનું. તો પ્લેટ માટે I ઓમેગા એટલે લખીશું કે પ્લેટ માટે આપણને I આપી દીધેલું છે. તો હવે આપણે શું કરીએ, આને હું આ બાજુ લઈ જાઉં છું, આને એકને આ બાજુ, તો વચ્ચે માઇનસની નિશાની આવશે. મૂલ્ય નહીં, અત્યારે માઇનસની નિશાની સાથે સમજવામાં સહેલું પડશે. તો RmV બરાબર થઈ જશે I ઓમેગા. હવે ઓમેગા એ તકતીની ઝડપ છે, એના બરાબર મેં લખ્યું V/R. તો V/R એટલા માટે લખ્યું કે મને તકતીનો વેગ આ બિંદુ પાસેનો મળી જશે, રેખીય વેગ. જો હું કેપિટલ R લઈશ તો છેડાનો વેગ જ મળશે અને વ્યક્તિ પણ છેડે કિનારી પર ઊભો છે. તો હવે આમાં બધી કિંમત તકતીની ત્રિજ્યા, પછી માણસ જે ઊભો છે ત્યાં આગળ એનો ત્રિજ્યા, અંતર, માણસનું દળ, માણસનો વેગ, અહીંયા I તકતી માટે તકતીનો વેગ શોધવાનો અને તકતીની ત્રિજ્યા, જે સ્થાને આપણે વેગ જોઈએ છે એ સ્થાનનું અંતર. તો આ બધાનું સાદરૂપ તમે આપો એટલે 1 મળશે જવાબ. માણસનો પણ 1 છે અને પહેલાનો પણ નસીબ જોગે 1 મળ્યો. 1 મળે એવું જરૂરી નથી, યાદ રાખજો. કોણી વેગમાન સરખું થાય. ઓકે, તો હવે માણસનો વેગ, પ્લેટનો વેગ મળી ગયો. પ્લેટનો વેગ જમીનની સાપેક્ષે મળ્યો. આપણે જોઈએ માણસનો પ્લેટની સાપેક્ષે વેગ કેટલો છે. માણસનો પ્લેટની સાપેક્ષે વેગ બરાબર માણસનો વેગ માઇનસ પ્લેટનો વેગ. આ તો સૂત્ર છે VAB બરાબર VA માઇનસ VB. તો માણસનો વેગ જમીનની સાપેક્ષે જ હોય, તો જમીનની સાપેક્ષે આપણે 1 લીધો અને પ્લેટનો વેગ જે છે -1, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 2 મીટર પ્રતિ સેકન્ડનો વેગ થઈ ગયો. તો માણસનો વેગ જમીન પરથી જોતા 1 મીટર પ્રતિ સેકન્ડ હતો, પણ પ્લેટને એવું દેખાશે. પ્લેટની સાપેક્ષમાં તમે વિચારો, પ્લેટ પર બેઠા હો તો પ્લેટ પાછળ ખસશે. તો પ્લેટ પાછળ ખસે તો એનો, તમે ત્યાં બેઠા હોય તો માણસ વધારે સ્પીડથી જતો દેખાશે. તો હવે આપણને કહ્યું છે કે એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લાગશે. તો એક પરિભ્રમણ પૂરું કરવા માટે સમય જોઈતો હોય તો વેગ બરાબર અંતર ભાગાકારમાં સમય, સમય બરાબર અંતર ભાગાકારમાં વેગ. અંતર કાપવાનું છે એક પરિભ્રમણ જેટલું, એટલે 2πr, અને ભાગાકારમાં વેગ કરીને સાદરૂપ આપીએ તો 2π જેટલું મળશે. તો આ એક લાંબા દાખલા જેવું છે, તો લખાણ લખી દેજો, પણ સમજણ સારી છે. ઓકે, તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીશું. જે બી પ્રશ્નો શીખીએ છીએ અને સારી રીતે રીત સાથે શીખીએ એ અગત્યનું છે. કેટલા MCQ તમે તૈયાર કરો છો એના કરતાં વધારે અગત્યનું છે MCQની મેથડ. તો અહીંયા જો સારા MCQ છે એટલે આપણે એક MCQ પર વધારે ને વધારે ફોકસ કરતા જઈએ છીએ. તો રીત પર જો કન્સન્ટ્રેશન રાખશો તો આ ચેપ્ટરની અંદર એટલા બધા MCQ જે છે નીટમાં પૂછાયેલા જ, એની જ મેથડ જો તમે કરી નાખો છો તો મોટા ભાગે બધું કવર થઈ જ જાય છે. બહુ કંઈ ખાસ વધારાનું કરવાની જરૂરિયાત બહુ નહીં બચે. તો એના કારણે તમે આના પ્રશ્નોને રીત સાથે તૈયાર કરો, સારી રીતે તૈયાર કરો. ભલે સમય લાગે, આપણે દાખલા જેવા પ્રશ્નો હશે તો આપણે સમજાવવામાં સમય તો જશે જ, પણ તૈયારી પણ તમારી એવી સારી એવી થઈ જશે. બરાબર છે? તો આપણે નેક્સ્ટ વિભાગની અંદર આપણે આગળના પ્રશ્નોને આગળ વધારીશું.